મિત્રો કેરળમાં એક સૂક્ષ્મ જીવના કારણે છેલ્લા 15 દિવસમાં ચોથા મૃત્યુનું કારણ સામે આવ્યું છે અને આ સૂક્ષ્મ જીવ છે અમીબા, એક કોષીય સજીવ કે જે આપણે વિજ્ઞાનમાં ભણી ચૂક્યા છીએ. તો દૂષિત પાણી જેમાં પારાનું પ્રમાણ વધારે હોય, નદી નાળા ઝરણા આસપાસ હોય છે, તો એની અંદર આ ખાસ જોવા મળે છે. અને કેરળની અંદર 5 થી લઈને 14 વર્ષના 4 બાળકો 21 જૂનથી લઈને 5 જુલાઈ એટલે કે 15 દિવસમાં મૃત્યુ પામ્યા છે. આ એક કોષીય સજીવ અમીબાનું નામ છે નેગ્લેરિયા ફાઉલેરી. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં પણ આવા કેસ સામે આવ્યા છે અને આ એક મગજ ખાનાર એટલે કે બ્રેઇન ઈટર સૂક્ષ્મ જીવ છે. એ નાક વાટે શરીરમાં પ્રવેશે છે અને ધીમે ધીમે મગજ ખાઈને મૃત્યુ નિપજાવે છે. તો આ એટલું સૂક્ષ્મ છે કે આની સાઈઝ 10 થી 35 માઇક્રોમીટર હોય છે. તમે સમજી શકો છો કે આપણા વાળની સાઈઝ 20 થી 180 માઇક્રોમીટર હોય છે. તો આને તમે નરી આંખે જોઈ પણ નથી શકતા. તો ખાસ આ ચેતવણી રૂપ કિસ્સો છે એવા લોકો માટે, ખાસ કે જે નદી નાળા અને સ્વિમિંગ પુલમાં અને પુલમાં જવા નાહવા માટે ઉત્સુક હોય છે. તો એમને ખાસ ચેતવજો અને આને શેર કરજો. જય હિન્દ.